નસવાડીના લોકોને 5-5 કલાકે પણ નથી મળતું ઈંધણ. વાહનોની બદલે હવે કેરબા મૂક્યા લાઇનમાં. છોટાઉદેપુરના નસવાડી તાલુકામાં પણ ઈંધણની કટોકટીની અફવાથી લોકો સંગ્રહ કરવા પડાપડી કરી રહ્યા છે. ડીઝલ પુરાવા જાણે અધીરા બની ગયા હોય તેમ રાત દિવસ જોયા વગર બસ મિશન ડીઝલ પર લાગી ગયા. આ પંથકના ખેડૂતોએ જાણે પેટ્રોલ પંપો જ બેસવાનો અડ્ડો બનાવી લીધો હોય તેમ 5-5 કલાક સુધી લાઇનમાં બેઠા રહે છે. લોકોનો આક્ષેપ છે કે પંપો પાસે ડીઝલનો જથ્થો પૂરતો નથી એટલે મર્યાદિત ડીઝલ આપવામાં આવે છે. પેટ્રોલ પંપ માલિકો ફક્ત 2000નું ડીઝલ આપે છે, જેને લઈને પંપો પર લાઇન ખૂટી નથી રહી. ખેડૂતો ડીઝલ મેળવવા માટે પેટ્રોલ પંપ ઉપર કેરબા લઈને 4 થી 5 કલાક લાઇનમાં બેસે છે ત્યારે ડીઝલ મળે છે. નસવાડી તાલુકામાં 210 ગામના ખેડૂતોને ખેતર ખેડવાની સિઝન ચાલી રહી છે. ટ્રેક્ટરોમાં ડીઝલની જરૂરિયાત છે તેવા સમયે ખેડૂતોને ડીઝલ મળતું ન હોવાથી મુશ્કેલી સર્જાઈ છે.